ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખાપટ પ્રાથમિક શાળામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક શિક્ષક વિદ્યાર્થીઓ પાસે દારૂની બોટલ મંગાવતો હતો। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ને આ લંપટ શિક્ષક સામે પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી તેની સામે હવે કાર્યવાહી પણ કરી છે। શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો આ બનાવ છે 20 જૂનની આસપાસનો, કે જ્યાં ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખાપટ પ્રાથમિક શાળા આવેલી છે। ત્યાં એક વિદ્યાર્થી સ્કૂલમાં આવી રહ્યો હતો, ત્યારે તેના હાથમાં થેલી હતી ને તે થેલીની અંદર વિદેશી દારૂની બોટલ મળી આવી। આને લઈને એક સમય માટે જે આચાર્ય જે ખાપટ પ્રાથમિક શાળામાં નિરીક્ષણ અર્થે આવ્યા હતા, મિલિંદગીરી ગોસ્વામી, તેઓ પણ ચોંકી ઉઠ્યા ને તેમણે સવાલ કર્યો કે આ દારૂની બોટલ તું ક્યાંથી લાવ્યો? તો આ વિદ્યાર્થીએ કહ્યું કે મને સાહેબે કીધું દારૂ લઈને આવવાનું। ને હરીશગીરી ગોસ્વામી, જે આ ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષક છે, તેના દ્વારા અવારનવાર આ દારૂની બોટલ મંગાવવામાં આવતી હોય તે પ્રકારની ચોંકાવનારી માહિતી પણ સામે આવી। આ ઘટના બન્યા બાદ જે આચાર્ય છે આ શાળાના, તેમના દ્વારા આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરીને ત્યારબાદ તપાસના આદેશ આપવામાં આવ્યા ને અંતે હરીશગીરી ગોસ્વામી છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો ને તેની સામે પ્રોહિબિશનનો ગુનો પણ નોંધાયો છે। આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે વાલીના પિતાઓ, તેમને સાંભળો। તમારા વિદ્યાર્થીને તમારો છોકરો છે એને શિક્ષક દ્વારા કંઈક દારૂ લેવા મોકલ્યો હતો, શું બરાબર મામલો હતો? એ મામલો હતો, હવે અમને કોઈ કશું નહીં ખબર, અમને ઘરમાં કોઈ કશું નથી ખબર। અમારે 12 વર્ષનો દીકરો છે, ભણવા જાસ, એ લોકો શિક્ષક દારૂ લેવા મોકલે એ અમને ખબર નથી। બરાબર, તમારા છોકરાએ તમને કીધું છે કે ના, કોઈ વસ્તુ વાત જ નથી સાહેબ। બીજી જ વાત ક્યાં આવે તમારી આગળ? વાત શિક્ષક ડરાવે છે? ડરાવતો હોય ને એને ખબર હોય, મને જ ખબર નથી। મને વાત જ નહીં કરી તો મને કઈ ખબર હોય? બરાબર, બીજી કોઈ વાત ની ખબર નથી સાહેબ। તમે ભણવા મોકલો છો બાળકોને, બાળક દારૂ લેવા જાય છે, કેવી આ ગંભીર ઘટના છે? એ ગંભીર ઘટના એ સાહેબની વાત છે। બરાબર, એ સાહેબનો પ્રશ્ન છે। એ સાહેબ મોકલતા હોય તો સાચું હોય ને, બાકી બાળક શું સમજે? 10-12 વર્ષનો છોકરો બાળક સમજે? તમે મને મોકલો તો બરાબર છે કે આ માણસ દારૂ લેવા ગયો, એ પાકું છે। છોકરાએ પણ કીધું છે કે મને આવી ઘણી વાર, હું છઠ્ઠું ભણતો ત્યારથી મને દારૂ લેવા મોકલતો હોય। બરાબર, એ મને ખબર નથી, એ મને ખબર નથી। તમને કીધું જ નથી? નહીં, કોઈ વસ્તુની વાત નહીં। શું કાર્યવાહી થવી જોઈએ? એ કાર્યવાહી તમારે સાહેબને કરવાની છે, અમારાથી કોઈ વસ્તુ ન થાય। બાળક માટે કોઈ વસ્તુ ન થવી એમ પ્રશ્ન ઈ કહું। જી જી, શું કહેશો? આવી ગંભીર ઘટના છે, કોના ઉપર કાર્યવાહી થવી? એ તમારે શિક્ષક માટે તમારે કાર્યવાહી કરવી પડે છે। બરાબર, અમે કોઈ કરી શકીએ નહીં। આપણે સાંભળતા વાલીના પિતા, તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે ને વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડવા માટે વાલીઓ તેમને ત્યાં મોકલે છે, પણ જે શિક્ષકો દ્વારા કૃત્ય કરવામાં આવી રહ્યું છે તે ખૂબ જ શરમજનક છે। આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે તે પ્રાથમિક શાળાના આચાર્ય મિલિંદગીરી ગોસ્વામી, જેમણે આખા ઘટનાનો ભાંડાફોડ કર્યો છે, તે સાંભળો। હું આચાર્ય ખાપટ પ્રાથમિક શાળા, તાલુકો ઉના। સર, વાત કરવામાં આવે તો ખાપટની જે સ્કૂલમાં દારૂનો એક વિડીયો સામે આવ્યો હતો, વિદ્યાર્થીને દારૂ લેવા શિક્ષક મોકલે છે, શું આખો બનાવ ક્યારનો બનાવ છે, અત્યારે શું કાર્યવાહી? જી, તારીખ 20/6ના રોજ જે આ સમગ્ર ઘટના બનેલી, એના અનુસંધાને અત્રેની કચેરી દ્વારા ઉપલી કચેરીને રિપોર્ટ કરેલ અને મીડિયાના રિપોર્ટો અને અમારી જે રજૂઆત હતી એના આધારે તારીખ 9ના જે સોશિયલ મીડિયામાં રિપોર્ટ છે એ આવ્યા બાદ મજકૂર જે કર્મચારી છે એમને 13 તારીખના રોજ ઉપલી કચેરીએ સુનાવણીમાં બોલાવવામાં આવેલ અને આજ રોજ છે એ અત્રેની કચેરીને અધિકૃત કરતા એમની FIR નોંધવામાં આવેલી છે અને હાલના રિપોર્ટ મુજબ એમને ફરજ મોકૂફ કરેલ છે। 20 તારીખની ઘટના છે, અત્યારે કાર્યવાહી કરી છે, તો વિદ્યાર્થી એવું કહ્યું છે કે છઠ્ઠું ભણતો ત્યારથી મારી પાસે દારૂ મંગાવવામાં આવતો, એમાં તો અત્યાર સુધી કેમ કે કાર્યવાહી? ના, આવી કોઈ પણ રજૂઆત બાળક દ્વારા મૌખિક કે લેખિત કોઈ પણ સ્વરૂપે અત્રેની કચેરીને મળેલ નથી। તો શિક્ષક હતા, શિક્ષક ક્યારથી સ્કૂલની અંદર ફરજ બજાવે? શિક્ષક છે એ આમ તો ભરતી 2004ની છે, પણ 2012થી છે એ ખાપટ પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે। એને દારૂનું વ્યસન નથી? અગાઉ પણ આવી એક વખત ઘટના બનેલી અને જેના અનુસંધાને
અમોએ ત્યારે પણ ઉપલી કચેરીને લેખિત રજૂઆત છે એ કરેલી અને એના અનુસંધાને જિલ્લામાંથી એમની સુનાવણી પણ થયેલી છે અને આદેશ પણ થયેલો હોય કે હવે પછી આવી ઘટના બને તો FIR નોંધવી અને એના અનુસંધાને જ આજ રોજ આ જે છે એ ઘટનાક્રમ મુજબ આપણે કાર્યવાહી કરેલ છે. અત્યારે શું કાર્યવાહી? અત્યારે મજકૂર કર્મચારી શ્રી ઉપર એની અટક કરવામાં આવેલ છે, FIR નોંધવામાં આવેલ છે અને પ્રાપ્ત માહિતી મુજબ અત્યારે જ તેમને ફરજ મોકૂફ કરવામાં આવેલ છે. જે આપણે સાંભળ્યા હતા મિલનગીરી ગોસ્વામી, તેમણે આ ઘટનામાં 20 જૂનની આસપાસ આ યુવક જે બાળક આવ્યું હતું તેને દારૂ સાથે જો ત્યારે આખો મામલો છે તે પ્રકાશમાં આવ્યો. હવે આ જે સમગ્ર મામલો બન્યો છે તેણે સમગ્ર ગીર સોમનાથમાં ચકચાર મચાવી દીધી છે, ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા કડક હાથે કાર્યવાહી પણ હાથ ધરી છે. જોવાનું રહ્યું કે હવે આમાં કઈ રીતની કાર્યવાહી આગામી દિવસોમાં શિક્ષકો પર થાય છે અને આ પ્રકારના જે શિક્ષકો સિસ્ટમમાં રહેલા છે તેમની સામે કઈ રીતની કાર્યવાહીના સકંજા ઘડવામાં આવે છે. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો.